આખા ઘરમાં ઉડાડ્યા વગર શિંગદાણામાંથી ફોતરાને એકદમ આસાનીથી અલગ કરવા માટે અહીંયા મેં એક વાટકો શીંગના દાણા લીધા છે. શીંગના દાણાને પહેલાં સારી રીતે શેકી લેશો. તો મીડિયમ ગેસની ફ્લેમ પર 3 થી 4 મિનિટ સુધી શિંગદાણા પર બિલકુલ ડિઝાઇન ના પડે અને એકદમ ક્રિસ્પી શિંગદાણા થાય ત્યાં સુધી શેકી લેવાના. શેકાયેલા શિંગદાણાનું ફોતરું કાઢીને જોઈએ તો એકદમ આસાનીથી નીકળી જાય, મતલબ શિંગદાણા સારી રીતે શેકાઈ ગયા છે. તો હવે આ શીંગના દાણાને એક ડીશમાં કાઢી લેશું અને થોડા ઠંડા થવા દેશું. અહીંયા આપણે એક ન્યૂઝપેપર પાથરી દેશું અને શીંગના દાણા થોડા ઠંડા થાય એટલે આ રીતે હાથેથી મસળી અને એના ફોતરાને અલગ કરી દેશું. સરસ શિંગદાણા શેકાયા હોય તો માત્ર 2 જ મિનિટમાં શિંગદાણામાંથી ફોતરા અલગ થઈ જાય છે. હવે આપણે આ રીતનો એક જારો લેશું અને જારામાં શીંગના દાણા ઉમેરી આ રીતે એના ફોતરા કાઢી લેશું. તો છે ને શીંગના દાણામાંથી ફોતરા અલગ કરવાની એકદમ સહેલી રીત. તો આ ફોતરા કાઢેલા શીંગના દાણાને તમે બહાર 1 મહિના સુધી અને ફ્રીજમાં 6 થી 8 મહિના સુધી સ્ટોર કરી શકો છો.